હરે કૃષ્ણ. આપણે વાંચી રહ્યા છીએ પુરુષોત્તમ માસની કથા અને અધ્યાય. તો આપણે વાંચીશું આજે અધ્યાય 30. સુતજી બોલ્યા, હે ઋષિઓ, નારદજીના પૂછવાથી નારાયણ પતિવ્રતા લક્ષણ રહેતા કહેવા લાગ્યા કે સતી સ્ત્રી સદાય પતિનું મનોરંજન કરે છે. પોતાનો પતિ ગમે તેવો હોય છતાં તેમાંથી પ્રસન્ન રહી તેની સેવા કરે છે. પર પુરુષને ક્યારેય પણ ઈચ્છતી નથી અને તેની સામે પણ જોતી નથી. પતિ બહાર ગામ જાય ત્યારે સારા વસ્ત્ર અલંકાર ધારણ કરતી નથી. તે ક્યારેય પણ સાસુ સસરાને પડખેડે સૂતી નથી. કપાળે ચાંદલો કરતી નથી. ચાલ્યો કરતી નથી. વળી સ્ત્રીઓએ રજસ્વલા થતાં 3 દિવસ કોઈને મોઢું બતાડવું જોઈએ નહીં, તેમજ કોઈને શબ્દ પણ સંભળાવો નહીં. ગર્ભ અવસ્થામાં ખરાબ સ્ત્રીઓ સાથે બોલવું નહીં. ભય પમાડે તેવા પદાર્થો જોવા નહીં. મરેલ બાળક કે પારકાના અન્નને સ્પર્શ કરવો નહીં. પતિવ્રતા સ્ત્રીને પંડિતો સ્ત્રીઓના મસ્તકના રત્ન રૂપ કહે છે. વળી વિધવા સ્ત્રીને અમંગળકારી કહેવામાં આવે છે. વિધવાને જોવાથી કાર્યો સિદ્ધ થતા નથી, તેથી આશીષ પણ લેવા નહીં. સ્ત્રીને પતિ સમાન દેવતા દેવલોકમાં પણ નથી, અને પતિની પ્રસન્નતાથી સર્વ સુખ મળે તે સ્વર્ગ મળે છે. ઇતિ બ્રહ્મ નારદે પુરાણમાં પુરુષોત્તમ મહત્વ પતિવ્રતા ધર્મ નિરૂપણ નામનો 30મો અધ્યાય સંપૂર્ણ. હવે આપણે વાંચીશું વાર્તા. દીપ પૂજનનો મહિમા. તો સરસ્વતી નદીના તટ પર આવેલા એક ગામમાં એક ભિક્ષુ બ્રાહ્મણ રહેતો હતો. તે ભલો તેમજ પરગજુ હતો. દયાળુ પણ એવો કે કોઈને દુઃખ દઈ શકતો નહીં, પરંતુ તેની પાસે ધન ન હતું, તેથી તેને ધનની કોઈ દુઃખ દૂર કરી શકતો ન હતો. જાત મહેનતું ગમે તે કામ કોઈના માટે કરી છૂટતું. બ્રાહ્મણ પોતે પ્રભુ ભક્ત હતો, તેથી હંમેશા ભક્તિમાં રસોપચો રહેતો. ભક્તિમય જીવન ગાળવાનો ઉપદેશ આપતો. તેના ભલા સ્વભાવથી ઘણા માણસો તેની પાસે આવી બેસતા અને પોતાનું દુઃખ વણતા. બ્રાહ્મણ દરેકની વાત શાંતિથી સાંભળતો અને થોડીક વાતો એવી કહેતો કે સાંભળીને આવનારનું અડધું દુઃખ ઓછું થઈ જાય. આપણી શક્તિ ન હોય ને તો પણ આપણે કંઈ મદદ ન કરીએ, પરંતુ આશ્વાસન તો આપી જ શકીએ છીએ. 2 શબ્દો એવા સારા બોલીને સામા માણસે શાંતિ મળે એવા બોલી શકીએ છીએ. એક વેળા પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો. બ્રાહ્મણે નદીએ સ્નાન કરી આવ્યા બાદ પુરુષોત્તમ ભગવાન પૂજન ઘરમાં પવિત્ર જગ્યાએ અખંડ દીવો સ્થાપ્યો. પછી પ્રભુ ભક્તિના દિવસ પસાર કર્યા. દરરોજ રાત પડે એટલે એક બિલાડો ઉંદર પકડવા બ્રાહ્મણના ઘરમાં આવતો, અને એ દિવસે પૂજાપાઠને ધર્મકર્મી બ્રાહ્મણ રાતમાં ભજન કીર્તન કરવા બેઠતો તો એક ખૂણામાં અખંડ દીવો ઝળહળી રહેતો. રાતના 12 વાગ્યા હશે અને પેલો બિલાડો ઉંદર પકડવા બ્રાહ્મણના ઘરમાં જાળિયા બાટે દાખલ થયો. તેણે જોયું તો ત્યાં આગળ દીવો પ્રગટી રહ્યો હતો. આ એક ઉંદર ફરી રહ્યો હતો, અને એ જ વખતે દીવાની વાટ પર મોગરો બાજી ગયો, એટલે પ્રકાશ ઝાંખો પડી ગયો. એવામાં ફરીવાર બિલાડો ત્યાં ઉંદર ફરતો પકડવા જોયો. તેને પકડવા તરફ મારી. તે હવે બની એવું કે તે આગળ દીવો રાખેલો હતો, તેને બિલાડીનો ધક્કો વાગ્યો, એટલે દીવાની વાટ પર જે મોગરો વાગેલો હતો તે ખરી ગયો, અને પેલાની જેમ તે પ્રકાશ આપવા લાગ્યો. એ બિલાડો ધક્કો દેવાને ન લાગ્યો હોય તે અખંડ દીવો બુઝાઈ જાય તૈયારીમાં જ હતો, પરંતુ બ્રાહ્મણનું વ્રત જળવાઈ રહેવાનું, તેથી બિલાડાના ધક્કાના કારણે બુઝાઈ જવામાં દીવાનો મોગરો ખરી જતાં ફરી પ્રકાશિત બની ગયો અને તેનું રક્ષણ થયું. બિલાડો ઉંદર પકડી શક્યો નહીં, અને તરાપ મારી હતી. તે જ વખતે ઉંદર નજીક આવેલા ઘરમાં ઘૂસી ગયો. દરમાં ઘૂસી જતાં જ આખી રાત બિલાડો ઘરમાં ખાખાખોડા કર્યા અને ઉંદર પકડાયો નહીં, અને થોડેક બિલાડો સવારે ઘરમાં ચોકમાં મરણ પામ્યો. બિલાડે અજાણતાપણે અખંડ દીવાનું રક્ષણ કર્યું. તેના ફળરૂપે તે વૈકુંઠમાં ગઈ વિમાન આવ્યું અને બિલાડાને વૈકુંઠ વાસ થયો. રાત્રિ જાગરણ બેઠેલા બ્રાહ્મણ તો પ્રભુ ભક્તિમાં એટલો બધો તલ્લીન હતો કે એને કંઈ ખબર જ નહીં. સવારે સૂર્યોદય પહેલાં નદીએ નાવા ગયો, અને રસ્તામાં બિલાડો વૈકુંઠમાં જતો હતો. તેમાં અખંડ દીવો ઝળહળતો હંમેશા શુદ્ધ પવિત્ર રહે છે, અને તેના દેવતાઓ વાસ કરે છે. અખંડ દીપકવાળા ઘરમાં હંમેશા સુખ શાંતિ રહે છે. કુટુંબીઓ તંદુરસ્ત રહે છે. ઘરમાં સવાર સાંજ પ્રભુ આગળ દીપ પ્રગટાવવા આવે છે, તે ઘરમાં પણ સુખ શાંતિ રહે છે. બ્રાહ્મણ અને અખંડ દીપક પૂજન પુરુષોત્તમ વ્રતનું એટલું ફળ મળ્યું કે તેના પ્રતાપે તેની ગરીબાઈ મિટાઈ ગઈ. પછી તેને તન મન અને ધનથી લોકોની સેવા અને ગર્વ કરવા લાગ્યા, અને મોક્ષને વાસી થયો. અખંડ દીવો પ્રગટ્યો જે ઘરમાં દેખાય, વસતા ત્યાંથી દેવતા કદી અશુભ ન થાય. પુરુષોત્તમ માસમાં અખંડ દીવોની મહિમા ઘણો છે. જે ઘરમાં અખંડ દીપ પ્રકાશ હોય છે તે દીપ સુરક્ષિત રહે છે. તે ઘરમાં સદા પ્રભુની પ્રસન્નતા છવાયેલી રહે છે. આપણે વાંચ્યું કે અખંડ દીવો કરવાથી પણ કેટલું પૂન મળે છે. અખંડ દીવો ભલે ગમે તેનો હોય, પણ એની જો તમે રક્ષા કરો, એનું ઘી થઈ ગયું હોય, કોઈ બી મોગરો થઈ ગયો હોય, તો એનું જો તમે રક્ષા કરીને ફરીથી દીપને પ્રગટ કરો છો તો એનું ખૂબ જ ફળ મળે છે. હરે કૃષ્ણ.